આજ રાજુભાઈ કરપડા આ તો નથી કીધું કે જણની જણ તો દાતાર જણજે કા ભગત ને કા સુર નતર રેજે વાંદણી મત ગુમાવજે તારું નૂર. ભાઈ રાજુભાઈ કરપડાને તો ધનવાદ ઠીક છે, પછી પેલા તો એની માને ધન્યવાદ દેવાય કે આવો પેદા કરીને પૃથ્વીમાં મૂકી દીધો. જેથી રામચંદ્ર ભગવાન માં જાનકીને હનુમાનજીને કીધું તું કાલ મારી માના દર્શન કરવા, તેથી રામ પ્રભુ બોલેલા છે. રામાયણ પહેલા હું નથી બોલતો, રામાયણ બોલી હતી કે ભલામણા જગતમાં જો આવા દીકરાનો જન્મ દેતી હોય ને એની માના દર્શન રામ કે મારે કરવા પડે. એટલે સેલ્યુટ તો પેલા હું રાજુભાઈ કરપડાની એના માત પિતાને આપું, સુખધાનીના માત પિતાને. અને જે કાંઈ ખેડૂએ આમાં આ ભોગ ધર્યો છે, એક મેં જોયો હમણાં વિડીયો, લગભગ 60-70 વર્ષનો ડોહો જેલમાંથી છૂટ્યો હતો ને એને જેમ આપણે વરરાજાને ફૂલ હાર પહેરાવીને લયા હતા, કોઈક એક બેન કાંઈક પ્રશ્ન કરતી હતી. ભાઈ કાયદા કાનૂન તમે લગાડો, કાયદા કાનૂન તમે ઉઠાડો. ભાઈ આમાં તો ઘણા ભલામણો છે કે અજાક્ષર ખૂન કરેલા હોય તો છૂટી જાય. હવે આને ક્યાં ખૂન કર્યું હશે? કરવા વાળો કરી ગયો ને મરી ગયો બીજો. ભાઈ આ વસ્તુનો, અને ખેડૂત અન્નદાતાર છે અને અન્નદાતા રહેવાનો છે. અને કરદા કાનૂનમાં તો કેદુનું કરદા કાનૂનમાં હાલતું હશે, કોઈ નથી ખબર એવું થોડું છે. આ તો બધા જાગતા મુતરવા વાળા છે દુનિયામાં. ભલ્યા કરો, તમે સાચું કરો તો રામ રાજી રહેશે. અને આમનામાં કળજુગ છે ને, સજ્જુગ આવવામાં વાર નહીં લાગે ભાઈ. નકર આમાં તમને કહું. અને હા, ખેડૂતનું વિશે હું કહું છું, ખેડૂત થોડા કાસા પડે અને થોડોક, કારણ કે ખેડૂત છે ને ભોળો છે. ખેડૂત ભણેલો નથી બહુ, થોડોક બોલો છે. નકર 1 લાખ પબ્લિક જ છે ને કલેક્ટરના બંગલે જઈને બેસી જાય ને કે જજના બંગલે બેસી જાય ને એના બાપને જવાબ દેવો પડે. આવો જન્મો છે ને, આને કહેવાય દાતારી. હતા અમારા ગામમાં ચંદ્રસિંહ રાણા, કે પૂછ્યા વિના ડાયર ખાખરાની ન કપાય. તમે બધા ઘીરે ગયા હતા ને અહીં આપી દો, રજવાડું તૈયાર જ છે રાજ લેવા. મહાપુણ્ય દાન, 1 ઘાન 2 કડકા, આને કહેવાય છત્રી. હજી એનો વૈસવેલો છે અમારા ગામમાં, આપી દો. ઘણો દુનિયામાં દરબારું છે. જય ભગવાન, જય મહાદેવ.